डीजल आपो खेडूतोने डीजल आपो भाजप भगाओ देश बचाओ भाजप भगाओ देश बचाओ भाजप भगाओ मोदी हटाओ भाजप भगाओ मोदी हटाओ भाजप भगाओ मोदी हटाओ बोलो भारत माता की जय। દેશ સહિત ગુજરાતની અંદર અત્યારે પરિસ્થિતિ છે એ ક્યાંક દિવસે ને દિવસે વધતી જઈ રહી છે અને પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે. બીજી બાજુ ખાણીપીણી છે એમાં પણ ભાવ વધી રહ્યા છે, ખાતર મોંઘું થઈ રહ્યું છે, દૂધના ભાવ વધી રહ્યા છે અને હવે આ તમામ બાબતે આમ આદમી પાર્ટી છે તે લડી લેવાના મૂડમાં છે. ગુજરાતની જનતાની માથે જે અત્યારે આ બોજ વધી રહ્યો છે તેમને ઓછો કરવા માટે અલગ અલગ જગ્યા પર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે અને હવે આ જ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સુરતમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. થોડા દિવસ પહેલા ગોપાલ ઇટાલિયા છે તેમણે એક આખા સંગઠનનું માળખું છે એમની જાહેરાત કરી. અલગ અલગ એમના જે કાર્યકર્તાઓ હતા એમને અલગ અલગ હોદ્દા આપવામાં આવ્યા અને એ જ સમયે એક જાહેરાત કરવામાં આવી કે હવે આ તમામ લોકો છે તેમના નેતૃત્વમાં 21 તારીખે અલગ અલગ જગ્યા પર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને શરૂઆત કરી દેવામાં આવી વિરોધ પ્રદર્શનની. ગોપાલ ઇટાલિયા ખુદ વિરોધમાં ઉતર્યા જુનાગઢની અંદર અને હવે આ જ વિરોધ છે તે સુરતની અંદર પણ થઈ રહ્યો છે. સુરતના તમામ કાર્યકર્તાઓ, સંગઠનના જેટલા પણ હોદ્દેદારો છે બધા જ લોકો મેદાનમાં આવ્યા. જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, ખેડૂતોને સમયસર ડીઝલ નથી મળતું અને એમના જ કારણે ખેડૂતોને ક્યાંક હેરાન પરેશાની થઈ રહી છે બાબતે તે વિરોધ કરવામાં આવ્યો છે. કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. હવે આમ આદમી પાર્ટીના જેટલા પણ કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, બધા ભેગા થયા હતા. શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળી લઈએ. અને મહિનાઓથી આખા દેશની અંદર ડીઝલ અને પેટ્રોલને લઈ લોકોમાં ખૂબ જ ચિંતા વ્યાપ્ત થઈ ગઈ. જ્યાં સુધી ઇલેક્શન હતું ત્યાં સુધી ભાજપ સરકારે દેશની સામે સત્ય લાવ્યા નહીં અને દેશને ક્યાંક ને ક્યાંક ખતરામાં નાખી દીધું. ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભાજપ સરકાર ટ્રમ્પ સરકાર સામે જાણે કે ઝૂકી ગઈ છે. એને પૂછ્યા વિના એક પણ ડગલું ભરી શકતી નથી એવી પરિસ્થિતિ આજે દેશમાં પેદા થઈ. રૂસ એટલે કે રશિયા આપણને સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ આપવા માટે તૈયાર છે, છતાં પણ આપણે એની પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદતા નથી. આની પાછળનું કારણ શું છે? ટ્રમ્પે આપેલું દબાણ આનું કારણ છે. અમેરિકાની સામે આટલો ઝુકાવ આ દેશે પહેલી વખત જોયો. સૌથી મજબૂત પોતાની જાતને કહેતી ભાજપ સરકાર, મોદી સરકાર ટ્રમ્પની સામે ઝૂકી ગઈ છે અને એના કારણે આખા દેશની અંદર મોંઘવારીનો વ્યાપ દિવસે ને દિવસે, કલાકે ને કલાકે ક્યાંક ને ક્યાંક વધી રહ્યો છે અને લોકો ચિંતાતુર થઈ ગયા છે. ડીઝલ અને પેટ્રોલની માંગ આખો દેશ ભોગવી રહ્યો છે. દેશને સરકાર દ્વારા, ભાજપ સરકાર દ્વારા એવી સલાહ આપવામાં આવી રહી છે કે તમે ખર્ચા ઓછા કરો, ગાડી ઓછી વાપરો, કારપુલિંગ કરીને ચલાવો અને એના નાટકો પણ ભાજપ સરકારના મંત્રીઓએ શરૂ કર્યા. પોતાના કામલાની ગાડીઓ ઓછી કરીને નાટકો શરૂ કર્યા પણ એ માત્ર દેખાડા પૂરતું છે. આપણને વિદેશ પ્રવાસે જવાની ના પાડે અને પોતે વિદેશ પ્રવાસે ઉપડી ગયા. આજે દેશ અર્થતંત્રની દ્રષ્ટિએ આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટી સમગ્ર દેશની અંદર એ માંગ કરી રહી છે. જિલ્લા મુખ્યાલયો પર જઈ જિલ્લા કલેક્ટર સાહેબના માધ્યમથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને અમે નિવેદન કરીએ છીએ કે આ દેશના ખેડૂતોની હાલત દયનીય છે. આજે ઉનાળામાં ખેડૂતોને ડીઝલ નહીં મળે તો ખરીફ પાકની, ચોમાસાના પાકની તૈયારી એ કેવી રીતે કરી છે? જે ખેતરની અંદર પાક તૈયાર થઈને ઊભો છે ત્યાં કેનાલનું પાણી પહોંચાડવા માટે પણ આજે ડીઝલની જરૂર છે પણ એ ડીઝલ એમને મળી રહ્યું નથી. આજે ખેડૂતો આખી રાત બેસી પેટ્રોલ પંપે પોતાને ડીઝલ મળે એની રાહ જોઈને ઊભા. આજે કલેક્ટરે રજૂઆત કરવા આજે શું છે રજૂઆત શું છે? संजय सिंह राज, आम आदमी पार्टी प्रदेश संगठन मंत्री।
આજરોજ ખેડા જિલ્લાની કલેક્ટર કચેરી અમે બધા ઉપસ્થિત છીએ ત્યારે દેશ આર્થિક સંકળામણની અંદર ફસાયેલો છે. આ બધા જોઈ રહ્યા છો કે ગરીબ પરિવાર હોય, મધ્યમ પરિવાર હોય, નાના નાના ખેડૂતો હોય કે નાના નાના ઉદ્યોગપતિઓ હોય, બધા જ હેરાન પરેશાન છે. અને એનું મુખ્ય કારણ શું છે કે આ મંદી, મોંઘવારી, બેરોજગારી. યુવાનો પણ હેરાન પરેશાન છે. યુવાનોના પેપરો ફૂટે છે, એ પેપરો નથી ફૂટતા, એ યુવાનોના ભવિષ્ય ફૂટે છે, એ મા બાપના સપનાઓ તૂટે છે, ઘર પરિવાર નથી ચાલતો. ગૃહિણીઓનો ઘર પરિવાર ચલાવવા માટે ગેસનો બાટલ મોંઘો, તેલના ડબ્બા મોંઘા, ઘર વકરી સામાન મોંઘો, પરિવાર ચલાવવામાં તકલીફ પડે છે. લોકોએ સામાજિક ખર્ચા પૂરા કરવા માટે લોનો લીધી હોય, એ લોનોના હપ્તા નથી ભરાતા. ત્યારે મારા પ્રધાનમંત્રીજીને કહેવું છે કે તમે વાતો કરતા હતા કે 100 દિવસમાં મોંઘવારી ઓછી કરીશું, 100 દિવસમાં ખેડૂતોની આવક ડબલ કરીશું. આવક ડબલ તો ના થઈ, પરંતુ ખાતરો મોંઘા થઈ ગયા. જે ખાતર 1200 રૂપિયામાં મળતું હતું એ 2100 રૂપિયા ભાવ થઈ ગયો. ડીઝલ ના મળે, ખેડૂતો કઈ રીતે ખેતી કરે? આખો દેશ અને મધ્યમ પરિવાર હેરાન પરેશાન છે. હવે વિચાર કરો કે આ તાઇફાઓ કેવા કરે છે. આ લોકો, ભારતીય જનતા પાર્ટી વાળા નફ્ફટ લોકો આફતમાં અવસર શોધે છે. વિચાર કરો, એ લોકો વાતો કરે ડીઝલ ઓછું વાપરો, ઈંધણ ઓછું વાપરો, અને એમની રેલીઓમાં કરોડો અબજો રૂપિયાના તાઇફા કરે, રેલીઓ કરે, ગાડીઓ લાવે અને સરકારી બસોનો ઉપયોગ કરે. ત્યારે મારે એવું કહેવું છે કે આ તાઇફાઓ કરતા પહેલા વિચાર તો કરો કે આ ગરીબ જનતા તમને ટેક્સ ચૂકવે છે, અને ટેક્સના જે પૈસા છે એ કરોડો અબજો ખરબો રૂપિયા સરકારની તિજોરીમાં જમા થાય છે. તો એ તિજોરીમાં જમા થયેલા જે પૈસા છે એ ગ્રાન્ટ સ્વરૂપે તમારે સરકાર આ જનતાની સુવિધાઓમાં વાપરવાના હોય, તમે નથી વાપરતા. વિચાર કરો, એ ભાજપમાં માનનારા હોય કે કોઈ પણ પક્ષમાં માનનારા હોય, બધા ત્રાહીમામ છે. અત્યારે જનતા એક વિકલ્પ શોધી રહી છે, અને વિકલ્પ એ આવનારા સમયમાં આમ આદમી પાર્ટી છે. ગરીબ અને મધ્યમ પરિવાર માટે, લોકો માટે લડે છે. ત્યારે આ પ્રધાનમંત્રીજી વિદેશોમાં ફરવા જાય અને અલગ અલગ વેરાયટીનું માર્કેટિંગ કરે, 10 રૂપિયાની ઝાલમુરી ખરીદે અને જનતાને એવો મેસેજ છોડે કે જમવાનું ના મળે તો વાંધો નહીં, ઘર વકરી ના મળે તો વાંધો નહીં, ઝાલમુરી ખાઈ અને તમારે ઘર પરિવાર ચલાવી લેવાનો. વાહ મોદીજી વાહ! અરે તમે ફકીર છો. તમે એવું બોલતા હતા કે મેં તો ફકીર હું, ઝોલા લેકર નિકલ પડુંગા. અરે તમે ફકીર છો, આ બધા ફકીર નથી. અમે તો બધા સંસારી લોકો છે. અમારે ઘર પરિવાર ચલાવવાનો, બાળકોને ભણાવવાના, ખેતીવાડી કરવાની. આ ખેડૂત બિચારો બાપડો રડે છે, કકડે છે. ચોમાસાની સિઝન માથે પડે, માવઠું થાય તો માથે પડે, ખાતર મોંઘા, બિયારણો મોંઘા, કરે તો કરે શું? આ જગતનો તાત અત્યારે રડી રહ્યો છે. ત્યારે તમે વિદેશોમાં તાઇફા કરો છો, ફોટોગ્રાફી કરો, વિડીયોગ્રાફી કરો, મેલોડી ચોકલેટ ખાઓ, માર્કેટિંગ કરો. વાહ ભાઈ વાહ! ખરું મોદીજી, તમે ગાયના નામે મત માગો, અને એ જ ગાય જયારે લંબી વાયરસની અંદર હજારોની સંખ્યામાં મરી ગઈ ત્યારે ગાય સામે ના જોયું. પરંતુ આ જ ગાયના નામે મત માગી, આ જ ગાયની કંપનીઓ પાસેથી જે લોકો ગાયોને કાપે છે, એ ગાયોની કંપનીઓ પાસેથી હજારો કરોડોનું ફંડ તમે ભારતીય જનતા પાર્ટી વાળા લો છો. વિચાર કરો, તમે લોકો ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની વાત તો દૂર રહ્યા, તમે ગાયની વેદનાને પણ ના સમજી શક્યા, લોકોની વેદનાને ના સમજી શક્યા. બસ એ જ કેવું છે, આવનારો સમય મજબૂતાઈથી લડીશું. આમ આદમી પાર્ટી જનતા માટે એક વિકલ્પ છે, જે ઉભરીને ખેડા જિલ્લા અને આણંદ જિલ્લાની જવાબદારી જ્યારે મારા માથા ઉપર આપી છે, ત્યારે સૌ સંગઠનના સાથી મિત્રોને કહું છું કે આવનારા સમય ડર્યા ઝૂક્યા સિવાય ઝઝુમીને લડીશું. બસ એ જ. ડીઝલ આપો, ડીઝલ આપો, ખેડૂતોને ડીઝલ આપો. ભાજપ ભગાવો, દેશ બચાવો. ભાજપ ભગાવો, દેશ બચાવો. ભાજપ ભગાવો, મોંઘવારી હટાવો. ભાજપ ભગાવો, મોંઘવારી હટાવો. ભાજપ ભગાવો, મોંઘવારી હટાવો. બોલો ભારત માતા કી જય. ભાજપ ભગાવો, મોંઘવારી હટાવો. ભાજપ ભગાવો, મોંઘવારી હટાવો. ભાજપ ભગાવો, મોંઘવારી હટાવો. ભાજપ ભગાવો, મોંઘવારી હટાવો. ડીઝલ આપો, ડીઝલ આપો, ખેડૂતોને ડીઝલ આપો. 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 ભાજપ ભગાવો, મોંઘવારી હટાવો. ભાજપ ભગાવો, મોંઘવારી હટાવો. ભાજપ. હવે જે રીતે સુરતની અંદર આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે પેટ્રોલ ડીઝલને લઈને, આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.